નાના બાળકો હોય અને વારે ઘડીએ બીમાર પડતા હોય કે વારે ઘડીએ શરદી ખાંસી તાવ થતી હોય કે ગમે તે કોઈ વાયરલ ઇન્ફેક્શન થતા હોય તો તમે શું કરો કે પહેલા તો જુઓ, તમે પ્રયત્ન કરો કે તમારું બાળક કોઈ ભૂલ તો નથી કરી રહ્યું. જેમ કે ઘણી વખત શું છે કે બાળકને વગર સિઝનમાં બી આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય, ચોકલેટ ખાવાની ટેવ હોય, કઈ એવી ખરાબ વસ્તુ જે ખરેખર બીમાર પડી શકે છે. તો એવી વધારે પડતી ખાવાની ટેવ હોય તો કદાચ બાળક આપણું વધારે બીમાર પડી શકે છે. જો આપણા ઘરમાં નાના બાળકો હોય તો આપણે આ ધ્યાન આપવું જોઈએ. હવે બીજું છે કદાચ ઋતુ ચેન્જ થાય, બદલાવ આવે, ગમે તે એવું બની શકે છે કદાચ શિયાળામાંથી ઉનાળો આવે, ઉનાળામાંથી ચોમાસું આવે, ચોમાસામાંથી એટલે બદલાવ આવે, અથવા કોઈક ને કોઈ ઋતુ બાળકને માફક નથી આવતી, ચોમાસામાં નથી માફક આવતી, કોઈને શિયાળામાં માફક નથી આવતી. તો આવી બધી જે પરિસ્થિતિમાં શું બાળક વધારે બીમાર પડતું હોય તો તમે શું કરી શકો કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. હવે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એના માટે આપણે કઈ ઉપવાસ ના કરી શકાય કે કોઈ એવું મેડિસિન ના લઈ શકીએ, પણ આપણી પાસે એક અમુક એવા કુદરતે આપણને એવા ફળ આપેલા છે ખટ્ટા મીઠા, જે જો બાળક રેગ્યુલર લે તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ આવી શકે છે. જેવી કે કયા કયા ફળ છે તો કે એક આમળા છે, સફરજન છે, દ્રાક્ષ છે, નારંગી છે, મોસંબી છે, લીંબુ પાણી છે. એટલે આમાંથી તમારું બાળક જે લઈ શકે છે એવું કઈ થોડું ખટાશ હોય ને તો એમાં વિટામિન સી વધારે હોય. વિટામિન એસિડ એટલે ખટાશ, તો એ વિટામિન સી શું આવે તો એ ખટ્ટા મીઠા ફળોમાંથી મળતું હોય છે. તો એ રીતે જોવા જઈએ તો આ જે તમને ખટ્ટા મીઠા ફળ મળે એમાંથી તમે જે ફળ તમારું બાળક લઈ શકતું હોય રેગ્યુલર, જેમ કે મેં જોયું છે ત્યાં સુધી બાળકોને નારંગી વધારે ગમતી હોય તો તમે નારંગી બાળકોને રેગ્યુલર, ધારો કે જો તમારું બાળક ચોમાસામાં બીમાર પડતું હોય તો ચોમાસાના 1 મહિના અગાઉથી રેગ્યુલર 4-5 મહિના રાખો જમવા, એને ખવડાવો રોજની એક, તો તમારું બાળક બહુ બીમાર પડશે નહીં. અને જો કદાચ પડશે તો જલ્દી સારું થઈ જશે, તમને હેરાન ના થવું પડે, બાળકના દવાખાને જવું ના પડે, આગળ મોટી સારવાર માટે જવા ના પડે, અને કોઈ મોટી સમસ્યામાંથી તમે બચી શકો છો. એટલે કહેવાનો મત છે કે જે મહિનામાં બીમાર પડતું, કોઈકને શિયાળો માફક નથી આવતો તો તમે શિયાળામાં પણ આ કરી શકો છો. શિયાળો જેવો આવે ને એવું તમે ચાલુ કરી દો તો એટલે વિટામિન સી મળે, સારી માત્રામાં મળે, અને ખટ્ટા મીઠા ફળ તમે તમારા બાળક લઈ શકે છે. હવે આમળામાં બહુ સારું વિટામિન સી હોય છે, પણ કઈ આમળા બાળકને ખાઈ ના શકે. તો મેં જે જોયું છે તે પ્રમાણે જો નારંગી તમે રેગ્યુલર ચાલુ રાખો 4-5 મહિના, જે સિઝનમાં બાળક બીમાર પડતું હોય તો તમારું બાળક બીમાર પડશે નહીં અને જલ્દી સારું થઈ જશે. જો પડશે તો જલ્દી સારું થઈ જશે, તમને આગળ મોટી કોઈ સમસ્યાનો સામનો કરવો ના પડે. તો આ રીતે આપણે આપણા નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. પછી ઘરમાં કદાચ કોઈ મોટા વડીલ હોય, બુઝુર્ગ હોય મોટા, અને એ લોકોમાં બી શું વારે ઘડીએ શરદી ખાંસી તાવ સમસ્યા રહેતી હોય અને વારે ઘડીએ બીમાર પડતા હોય તો આપણે પેલા શું જોવાનું કે નાના જે ઘણા લોકોને ઋતુમાં બી બીમાર પડતા હોય, શિયાળો, ચોમાસું, આપણને એવું લાગે કે આ વધારે પડતા હેરાન થઈએ છીએ તો આપણે આપણા વડીલોની પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે કરી શકીએ છીએ. જેમ કે કઈ રીતે તો કે કોઈ પહેલા તો શું જોવાનું કે શાનાથી બીમાર પડે છે. ઘણી વખત કોઈ ધૂળના રજકણોમાં કઈ કામ કરતા હોય, ધૂળમાં કંઈક એવું વર્ક કરતા હોય તો એના લીધે ધૂળ જવાના લીધે બી શરદી ખાંસી દમ અસ્થમા જેવું થતું હોય. તો ધૂળમાં કામ કરો એ ટાઈમમાં બહેનોને ખાસ થાય કે રસોડું સાફ કરતા હોય, ઘણી વખત સફાઈ કામ કરતા હોય તો ધૂળ જાય, કઈ ઝાડા સાફ કરતા હોય તો શું ધૂળ જાય નાકમાંથી, તાવ અને શરદી ખાંસી ચાલુ થઈ જાય. તો એ ટાઈમ કામ કરતા હોય ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધવાનો હોય. ઘણા લોકોને કેવું હોય છે કે કદાચ કોઈ પવનમાં જવાનું થાય અને એમને શરદી ખાંસી થઈ જાય તો મોઢા પર બાંધી શકે છે. પછી ઘણા લોકોને કેવું છે કઈ ઠંડુ પીવે ને કઈ આઈસ્ક્રીમ ને એવું ખાય તો બી થાય. તો એટલે કહેવાનો મતલબ છે કે તમને તમારા શરીર પર જાતે ખબર પડે કે તમને શાનાથી તમારા વારે ઘડી તમે બીમાર પડો છો તો એ એનાથી દૂર રહો. એ એનર્જી કહેવાય એક જાતની, તો એનાથી દૂર રહી શકો છો તમે. તો તમે એક રીતે આ રીતે તમારું એક રોગ રોકી શકો છો. પછી છતાં બી બીમાર પડતા હોય તો પછી શું છે કે તમે જો નાના બાળક હોય તો ખટ્ટા મીઠા ફળ ચાલુ કરો, મોટા બાળકો હોય, મોટા માણસ હોય તો તમે સફરજન, આમળા, થોડા આમળા સસ્તા પડે તો આમળા ખાઈ શકતા હતા. આમળા ના ખવાય તો કોઈ બી આવું એક ફ્રૂટ્સ ચોમાસામાં ચાલુ કરો. નારંગી સૌથી સારું પડે છે. નારંગીમાં સારી એવી માત્રામાં વિટામિન સી હોય છે. તો
ગમે તે ફળ 3-4 મહિના જે સિઝનમાં તમે વધારે બીમાર પડતા હોય, શિયાળામાં પડતા હોય તો શિયાળામાં 4-5 મહિના લો, ચોમાસામાં પડતા હોય તો ચોમાસામાં લો, તો તમારી શું રોગ પ્રતિકારક શક્તિ વધી જશે ઓટોમેટિક, અને તમારામાં શરીરમાં અમુક પાવર આવશે. પછી વારે ઘડીએ શરદી ખાંસી ને અસ્થમા દમ ને એવું રહેતું હોય તો તમે શું એક કરી શકો છો, ફેફસાની કસરત કરી શકો છો. ફેફસા માટે શું કરો તમે, તો કે ઊંડા શ્વાસ લો, કોઈ સારી જગ્યાએ ઓક્સિજન સારો મળે, શુદ્ધ હવા મળે એ જગ્યાએ બેસી જાઓ અને ઊંડા ઊંડા શ્વાસ લો. જેટલી વાર રોકી શકાય એટલી વાર રોકો, પછી શ્વાસ છોડ દો. ધારો કે આ શ્વાસ લીધો, જેટલી વાર રોકી શકાય એટલી વાર રોકી રાખો, પછી ધીરે ધીરે છોડી દો. ફરી પાછો શ્વાસ લો, પછી ધીરે ધીરે છોડી દો, શ્વાસ લો, છોડી દો. એટલે એ રીતે કરવાથી 10-15 મિનિટ કરવાથી તમારા ફેફસામાં તાકાત આવશે. તો તમે આ કસરત કરવાથી તમારી જે રેસ્પિરેટરી પ્રોબ્લેમ એટલે શરદી ખાંસી તાવ ને ગળામાં દુખાવો ને શરદી વાળા એમાં બહુ રાહત રહેતી હોય છે. તો આ રીતે તમને પણ આરામ થઈ શકે છે તમને. પછી બીજું એક રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો એક નુસ્ખો છે કે તમે છે ને સવારે ભૂખ્યા પેટે તુલસીના પત્તા પી શકો છો. તુલસીમાં પણ પાન ઉકાળીને પી જાઓ તો એમાં પણ રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. કોઈ કદાચ કોઈકને તુલસીના પત્તા પીધા પછી કોઈ પ્રોબ્લેમ થાય, અથવા પ્રેગ્નન્ટ લેડી હોય તો તમે તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો. બાકી તુલસી પત્તામાં તો કોઈ એવી આડઅસર થતી નથી. આ રીતે બી રોગ પ્રતિકારક શક્તિ વધતી છે. કન્ટિન્યુઅસ પીવું પડે, 1-2 મહિના પીવું પડે. કઈ 5 દિવસમાં 10 દિવસમાં ફરક ના દેખાય. પછી બીજું એક શું છે કે સારો એવો ઉપવાસ કરો તો ઉપવાસથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. પણ ઉપવાસ કઈ રીતે કરવાના, કે તમે ધારો કે અઠવાડિયામાં 1 કરો કે 2 કરો કે 3 કરો, પણ ઉપવાસની રીતે કરવા પડે. તમે ખાલી કઈ ઉપવાસ કર્યો, એક ટાઈમ જમો છો, પછી બીજા આખા ટાઈમમાં થોડી વારમાં ફરાળ ખાધી, થોડી વારમાં ફ્રૂટ્સ ખાધા, થોડી વારમાં આ ખાધું, કઈ ને કઈ ખાખા કરો તો ઉપવાસનું નામ કહેવાય, એ ના ચાલે. તમે આજે ઉપવાસ કર્યો, આજે સાંજે ખાધું, તો બીજા દિવસ સાંજ સુધીમાં તમે ફક્ત પાણી ઉપર રહો. પ્રવાહી વાળો ઉપવાસ કરશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. અને પ્રવાહી એટલે પાણી, એટલે એક ટાઈમ જમવાનું, બાકીના બધા ટાઈમ પાણી 10 ગ્લાસ થોડી વાર પીતું રહેવાનું, કલાકે 2 કલાક. તો એ રીતે પાણી વાળા ઉપવાસ કરો તો તમને નજીક થોડાક જો સલંગ કરો 15-20 દિવસ, 10 દિવસ, તો બી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે અને તમારું વજન બી ઘટે. અને અમુક ઉપવાસ કર્યા પછી તમને દેખાઈ જાય કે એના મને કંઈક ચેન્જ આવ્યું છે, પણ નામ કરો તો કોઈ ફરક ના પડે. એટલે મોટા માણસોને તો રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ઘણા છે કિસ્સા. આ રીતે તમે ઘણી રીતે કરી શકો છો. નાના બાળકો હોય તો કોઈ એકાદ ફ્રૂટ્સ સારું એવું બાળક ખાઈ શકે, એ કન્ટિન્યુ રાખો તો તમારા રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવાના મને જેટલા ખબર હતા એ મેં તમને કીધા. ગમે હોય વિડીયો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો.